कैमरा साफ किया जाए। कैमरा साफ। આવી જાઓ લાઈમાં આવી જાઓ। કેમ છો? મજામાં? જય અંબે, જય અંબે। જય હો। હા બોલો। આવો 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 આવો। હજુ પણ કેમેરામાં કંઈક આડું છે, એ લાઈટનો શેડ છે। આપણા ડાયરામાં લાઈટ વાળી નાખી છે ને બકા, એ છે। આવો આવો, કેમ છો? મોજમાં? ડુ નો ડિસ્ટર્બમાં ફોન નાખી દો। ચાલુ લાઈવે કોઈનો ફોન આવવો જોઈએ નહીં। પાક્કું પાક્કું પૂરા સેવાનો કાલે વિડીયો મોકલો। ગામો ગામ કીધું છે, બબે ઘર ગોતો, આપણે બનાવીએ, કહેવાનું છે કે બનાવો હાલો। જે કાચિંડા ભાઈ છે, કાચિંડા ભાઈ રાખી સાવંત, જે કાચિંડાની જેમ રંગ બદલે, રાખી સાવંતની જેમ હું બોલે ને શું ના બોલે, અને બોયલા પછી ફરી જાય, એવા ભાઈની ચર્ચા કરવાની છે આજે। કે અમારી લોકોની મેટર ક્યાંથી ચાલુ થઈ ને એ કોઈને ખબર નથી। એની પહેલા પણ એકવાર સ્ટેજ ઉપરથી બોલ્યો તો ટિકટોક સમયે, ત્યારે મેં જતું કર્યું તું। બાકી સમજો કાચિંડા, તને ખબર જ છે કે મેં સમાધાનનું ક્યારેય કીધું જ નથી, અને તું જ્યારે સમાધાન કરવા આવ્યો ને ત્યારે આપણે એવી મીટિંગ કરી હતી કે ભાઈ અમે આપણે મળીએ ને ત્યારે ભાઈ હું મારી ભૂલ થઈ ગઈ સ્ટેજ ઉપર એવો વિડીયો બનાવીશ, પણ મેં તારી કદર એટલા માટે કરી હતી તે એવું કીધું તું કે હું સુરેન્દ્રનગરમાં મોટો થયો છું, સુરેન્દ્રનગરમાં રહેલો છું, અને તુંય જીજે તેરનું પાણી ને હુંય જીજે તેરનું પાણી। આવું બધા ડાયલોગ બાજી તે કરી હતી ને મેં થઈ ગયું તું કે ના ભાઈ હાલો ભાઈ, સુરેન્દ્રનગરમાં તું રહેલો છું, સુરેન્દ્રનગરમાં તું મોટો થયેલો હોય, ત્યાર વખતે મિત્રો એને સોનબાઈ માના સમ ખાધા હતા કે ભાઈ તમે આવો, તમ તારે મળીને હું વિડીયો બનાવી દઈશ કે તમારા માટે જે સ્ટેજ ઉપરથી બોલ્યો એ મારી ભૂલ હતી, આવું કોઈ બેન દીકરીઓ માટે બોલાય નહીં। છતાં પણ મેં મોટું મન રાખ્યું, અને મેં એવું કીધું કે કાંઈ વાંધો નહીં, તમે સાહિત્યકાર છો, એક કલાકાર છો, એવા કલાકારની પાસે મારે માફી મંગાવી નથી, અને તમે સુરેન્દ્રનગરનું કીધું અને એને હું મારી પાસે માફી મંગાવીને નીચો બતાવવા માંગતી નથી, પણ ક્યારે પણ સ્ટેજ ઉપરથી કોઈ બેન દીકરીઓ માટે ક્યારે બોલતા નહીં। આ શબ્દ મેં ત્યારે કીધા હતા કે તમે એવું કહી દો વિડીયોમાં કે ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અમારી બેની, દૂર થઈ ગઈ, ત્યારે પણ મેં માફી નહોતી મંગાવી, બરાબર। રહી વાત એ પછી વિડીયો બનાવ્યો, વાયરલ કર્યો, સમાધાન કર્યું, બરાબર। મોડો આવ્યો તો પેલા તો એની માફી માંગી, બધું કેજે બધાને, છતાં પણ આને બધું બહુ શોખ હોય ને, બાથો ભીડવાનો, મોરે મોરો દેવાનો, તો ભાઈ ખજૂર માટે મને ફોન કર્યા, બરાબર। મને એમાં કાંઈ જ વાંધો નહોતો, ભલે કર્યા, એને તો એક સંબંધ નાતે કર્યા ને, સમાધાન માટે। સમાધાન થાય ન થાય 2 નંબરની વાત છે, પરંતુ એને મને 4 ફોન કરાવ્યા
સમાધાનની વાતો કરી અને સમાધાન આપણે કર્યું નહીં. કેમ કે લોકોના હરેક વખતે જતું કર્યું છે, હરેક વખતે સંબંધ આડા રાખ્યા છે, પણ આ પબ્લિકનો મામલો છે. જાગૃતતાનો માટે લડું છું હું, બરાબર. કોઈ મારી પર્સનલ મેટર નથી. મારી પર્સનલ મેટર તો પર્સનલ પતી જાય, બરાબર. તો કેમ ગમન ભુવાજીએ વિડીયો બનાવ્યો, ગમન ભુવાજીએ હકીકત સ્વીકારી, હકીકત કીધું. એ સાચા માણસ છે, એ દીપોમાના ભુવાજી છે, એ ક્યારેય ખોટું ના બોલે. જે વસ્તુ મેં ગમન ભુવાજીને કીધી, ગમન ભુવાજીએ કીધું કે તમે બેન સાચા છો, હકીકત વાત છે, મારે પબ્લિકને જણાવો, મને કઈ પ્રોબ્લેમ નથી. પણ મેં ગમન ભુવાજીને એવું કીધું કે ગમન ભુવાજી તમે આવો વિડીયો બનાવો ને, મને થોડુંક દુઃખ થાય, કેમ કે તમે દીપોમાના ભુવા છો અને તમારી પાસે મારે આવો વિડીયો ન બનાવડાવાય. તો એને આ ખજૂરને ફોન કર્યો કે ભાઈ તું એક વિડીયો બનાવીને બેનને આપી દે કે મેં સમાધાન માટે ગમન ભુવાજીને કીધું તું. પણ ત્યાં આગળ ગમન ભુવાજીનું પણ માન ના રાખ્યું. એવા તમારા ભંગારે ગમન ભુવાજી જેવાનું માન ના રાખ્યું, જેને એમના ઘરે ખવડાવ્યું તું, હે એમનું સન્માન કર્યું તું. અને જ્યારે ગમન ભુવાજીએ કીધું કે ભાઈ તે સમાધાન માટેના મને 10 ફોન કર્યા હતા, બરાબર. તો પબ્લિકને તમે એવું જતાવો છો કે ભાઈ હું આવા લુખાવને જવાબ ના આપું. અને હું ગમન ભુવાજીને કહેતી ને કે આવો વિડીયો એને કયો બનાવી દે, પરંતુ એ ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે આ લોકોને કઈ જવાબ દેવાનો થતો નથી, હું કઈ જાણતો નથી, આવાનો જવાબ દઉં નહીં. પણ તું ક્યાંથી જવાબ દે? તું ખોટો છું, ભંગાર, તું ખોટો માણસ છું. પણ આજે એને ગમન ભુવાજી હારેનો સંબંધ તોડ્યો અને ગમન ભુવાજીને એટલી તો હકીકત ખબર પડી કે ના, સત્ય કોણ છે. આજે મારા માટે ગમન ભુવાજીએ 2 શબ્દ કીધા કે હા મને સમાધાનના કોલ આવ્યા હતા, તો મારું માન જળવાઈ રહ્યું. અને મને પણ એવું થઈ ગયું કે ના, દુનિયામાં કોઈ છે. એ જ વસ્તુ મેં દેવાય ખબરને કીધી કે ભાઈ તમે મને કીધું તો તમે એટલીસ્ટ મારા માટે 2 શબ્દ તો બોલી શકો ને. આજે હું તમારી ઇજ્જત કરતી હોય તો તમે મારી ઇજ્જત માટે આ પબ્લિકની આંખોમાં જે ધૂળ છે અને પબ્લિકને એવો ખોટો વેમ છે કે કીર્તિને કોઈ કલાકારે ફોન નતો કર્યો, એ વેમને મારે દૂર કરવો છે, બરાબર. સાચા માણસ હોય ને ક્યારે સમાધાન માટે મોકલે નહીં. અને તમે સમાધાન માટે લઈ, ભલે સમાધાનની વાત લઈને આવ્યા, પણ એ સાચી ન હોય તો એને કયો કીર્તિ પટેલના જવાબ દઈ દે એટલે સમાધાન. મેં આવું કેવડાવ્યું હતું, બરાબર. પરંતુ ત્યારે ના તો ભંગારે વિડીયો બનાવ્યો, ના આ ડેલ કાચિંડાએ વિડીયો બનાવ્યો. મારી પાસે એક ઓપ્શન હતા ભુવાજી, ને ભુવાજી મારો સાથ આપ્યો, દિલથી આપ્યો, માં દીપોમાના સાનિધ્યમાં, મંદિરમાં, બરાબર. પણ આ કાચિંડો રંગ બદલે છે ને, એના જેવો માણસ મેં જોયો નથી. અને તને સ્ટેજ ઉપરથી કોકની બેનું દીકરીઓની ઇજ્જત લેતા આવડતું હોય ને, તો મને તારા ઘરની લેતા આવડે છે, એટલું યાદ રાખજે. તું જો કોકની દીકરીની ઇજ્જત ન કરી શકતો હોય ને કાચિંડા, તો હું તારા ઘરની ઇજ્જત નહીં કરું. હવે તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે, અને તારે જ્યાં મોરે મોરો મને દેવો હોય ત્યાં દઈ દેજે, પણ નહીં મૂકું, હા નહીં મૂકું. તે ખાલી મારી ઇજ્જત સાચવવા માટે ખાલી 2 શબ્દ ન બોલ્યા ને સ્ટેજ ઉપરથી તું પાછો ડેટકોન વગર ડેટકોન પેચી નાખું ને આમ ઝાપટ દઈ દઉં. હે દઈ દે, ઝાપટ દઈ દે, ખબર પડે તને. એટલે આની સાથે મારી મેટર ત્યારે ચાલુ થઈ કે જ્યારે એને મારા માટે શબ્દ ના બોલ્યો ને એટલા માટે. અને બીજી વસ્તુ કે તું તો ગઢવી સમાજને ભાણે જ માનતો તો, બેનો દીકરીઓને માતાજી કરીને તું પગે લાગે છે, હે ચારણ સમાજને તું બહુ માનતો તો ચારણ સમાજની દીકરી બા ઉપર
તારી નજર કેમ ખરાબ? તને રંગે હાથ પકડ્યો છે, ઓ રંગે હાથ. છે તારી બાયડીને ખબર? જે કુળને તું ભાણુબા કેતો હોય, ભાણેજ કેતો હોય અને બેનો દીકરીઓને આઈમાં માનીને તું પગે લાગતો હોય, ન્યા તારી નજર ખરાબ? લોકો એવું કહે છે કે આ લોકોને વાંધો પડ્યો ક્યાં? હે, ગઢવી સમાચારે કેમ વાંધો પડ્યો? પણ આજે એટલા માટે ના બોલી શકે, અને હું એટલા માટે નામ નથી બોલતી, તમને બધાને જાહેરમાં ખબર જ છે. મેં લખ્યું જ તું, ખાલી જગ્યા પૂરી લેજો. હા, જરૂર પડે ને કદાચ કોઈને ભરોસો નહીં તો કાલથી નામ ચાલુ કરીશ. એટલે તમે જો ભાણુબા કરીને, ભાણેજ કરીને એના જ કુળની બેન દીકરી ઉપર નજર ખરાબ કરતા હોય અને તમારા રાસ લીલા ને પ્રેમ લીલા કરતા હોય તો તમને સમાજ ધુકારી જ દે ને, સ્ટેજ ઉપર નો ચડવા દે. ભલામણા તને કેવાય પબ્લિક ને, કેવાય તારી બાયડી ને, કેવાય તારી માને કે મેં ગઢવી સમાજની દીકરી ઉપર નજર ખરાબ કરી હતી, મારા આવા સંબંધો હતા એટલા માટે હું ફેંકાઈ ગયો માં, એટલા માટે હું માં ફેંકાઈ ગયો. તો તમે તો તમારી માને કોક તુકારા દે તો તમે બાંધવા નીકળો છો. હે, હું કોઈની બેન દીકરી નથી. તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ, તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ. આ વખતે તને બક્ષવામાં નહીં આવે. હા, મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ. કેમ ભાઈ એટલો બધો પાણીયારી નો શું તું કે તારા સ્ટેજ ઉપરથી તારી લુખાગીરી બતાવેસ? હે, તારી અપેક્ષા, તારી તૃપ્તિ? जीता था जिसके लिए मरता था, एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था. प्यार करतो હતો મારા યાર, હે, પ્રેમ કરતો હતો મારા યાર. સાંભળજો જલ્દી. આ ફરકનો કાઢી નાખવાની છે રોડ કાંઠાની, બાકી સનેડો તો ગાવો જ નથી ભાઈ. હા, અપેક્ષા. एक ऐसी लड़की है जिसे मैं प्यार करता हूँ. કે હાલ કે? અને આ જો સાંભળો, આ પછી હાથમાં છે વિસ્કી આંખોમાં પાણી, દુનિયાની પથારી ફેરવી નાખી ભાઈ. બે વફા સનમ તારી બહુ મહેરબાની. અરે તમારી પેઢીમાં સારા વાટ નથી એટલે તમને બીજું હું જઈશું ભાઈ. પણ મારો જીગો ગાય એવા કોઈનાથી સાહેબ યાર. ભાઈ જીગો ગીત ગાય અને તમને એમ થાય સાલું જિંદગીમાં પ્રેમ નથી કરવો, આવું તમે પ્રતિજ્ઞા લઈને બેઠા હોય. પણ એકવાર જીગાને સાંભળી લ્યો એટલે એમ થાય સાલું કઈક થાય તો કરી લેવાય, કરી જ લેસ. હવે તમે આના કલર જોયા? હે, આ તો જિગ્નેશ કવિરાજમાં માણસાઈ કહેવાય, મોટા દિલનો માણસ કહેવાય. એ કે તું એની પેઢી ઉપર બોલી ગયો તો તારી પેઢીમાં જ હારા વાટ ના હોય, તમારામાં શું હોય? અને આજે એ જ વ્યક્તિ જીગાભાઈના સોંગના વખાણ કરે. વાહ મોજ વાહ. પાછા કે એમના સોંગ સાંભળીને આપણને પાછું એવું થાય કે ક્યાંક મળી જાય તો કરી લેવો જોઈએ. હો, પણ તું કરી જ લેસ, તું કરી જ લેસ બકા. હે, ઓફિસોએ બોલાવેસ ને, ઓફિસે તારી અમદાવાદનું જે એડ્રેસ આપતો ને ઈ જ એડ્રેસ તારે પુરાવા જોઈશે ને, તને ટૂંક જ સમયમાં આપું. હા, પુરાવા. અને તે હવે બીજા કોઈને નથી પુકાર્યા. એક સૂતા નાગને સૂતી નાગણીને જગાડી છે, એને છંછેડી છે અને હવે રોકી લે. હા, મારી ચિંતા ન કરતો,
હું મરવા જ પેદા થઈશું. હું મરવા જ પેદા થઈશું. વિધિના લેખ લખેલા દાયવા છે, પણ મરવું છે મોજથી ને વટથી. ઓ ભાઈ, હા, મરવું મારે વટથી જ છે. અને સમજો, કદાચ આ ડેટકાને ચેપવા આવો ને ત્યારે હાથમાં બંગડિયું કે છે, તને કાલ મોકલાવી દો. હો, તને બંગડિયું મોકલાવો કાચિંડા તને. હવે કે તારા ભંગારને કે તારા માટે સમાધાનના ફોન મેં કર્યા તા, તો તું મારા માટે બે શબ્દ ન બોલી શકે? કે તારા ભંગારને જા તાર માટે બોલશે? તું તો બહુ સ્ટેજ ઉપરથી બોલ્યો ને એના માટે કે અમારા આપણા ખજૂરભાઈ બચારા એકલા પડી ગયા છે, એનો સાથ સહકાર દેજો. એ ખોટીના પેટના હોય ને એના સાથ સહકારની જરૂર હોય, સાચા વ્યક્તિ એકલો જ હોય. ઓ એટલું યાદ રાખજો, પાપના ઘડા હવે ભરાઈ ગયા છે, ભરાય. બરાબર? તારો ઈ ખહુરિયો હાચીનો હોત ને તો મારા પ્રશ્નના જવાબ દઈ દીધા હોત. મારા બેટાઓને દાન ચોરી કરવી છે, દાન ખાવું છે. મને લાગે છે બેયનો ભાગ લાગે છે. હે ડેલ કાચિંડા, તમારા બેયનો ભાગ છે કે શું? જે ઓફર તું મને કરતો તો તે લઈ લીધા? સાચું કેજો એ કાચિંડા, સાચું કે છે. તું ચીઝ બડી હે મસ્ત મસ્ત, તું ચીઝ બડી હે મસ્ત. તારી પાસે કેટલી ચીઝ બડી છે ને, હે, અને કેટલી ને તે બચારીને પતાવી દીધી ને ઉપયોગ કરી કરીને. ઈ હવે હું કહીશ, બીજા કોઈને નહીં. મારે તારી બાયડીને જ કેવું છે, કેમ કે તું જો આ છોકરીની ઇજ્જત ન કરતી હોય તો હું તારી બાયડીની નહીં કરું, તારી માની નહીં કરું. યાદ રાખજે. હા, જ્યારે કોક સ્ત્રી ઉપર આવે ને ત્યારે જ તમને ખબર પડે કે એક છોકરીની ઇજ્જત શું કહેવાય. મન ફાવે ત્યારે તમે ડાયરામાં બોલો. શું એ મારું બોલવાના તે પૈસા લીધા હતા? ડાયરામાં મારું બોલવાના પૈસા લીધા હતા? ખજૂરની એડ કરવાના પૈસા લીધા હતા? ખજૂરની એડ કરવા માટે કીર્તિ પટેલને ધમકાવવા માટે સ્ટેજ ઉપર જાસ તું? તો બતાય તારી મર્દાનગી. હાલ બંગડિયું પહેરી લેજે પેલા મારી યાર બાંધવા માટે. બાકી કીર્તિ પટેલની મર્દાનગીની ચર્ચા તારા સ્ટેજ ઉપર થાવી જ જોયો, વારંવાર થાવી જોઈ. હા, કિસ્સો કેવી કરે. આ એકવાર કિસ થઈ જાય, કિસ થઈ જાય મારા વાલા, મારા વાલીડાઓ, એક કિસ થઈ જાય. બકા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી છે, તારી કિસે તો માદા મિલી હવે. હવે તો કિસુ એવી કરે છે નિશાન પડી જાય છે યાર. તને એવો બક્કો ભરવો છે, એવો બક્કો ભરે જિંદગીમાં ન જાય, એવો બક્કો ભર દો તને. મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી છે, તારી કિસે તો માદા મિલી હવે. હવે તો કિસુ એવી કરે છે નિશાન. એવો બક્કો ભરી લઉં ને તને, તું જો કોઈ ડાઘ નો જાય તારી હાથ પેઢી સુધી.